મારા વાલા સ્નેહીજનો, સૌને રેણુકાબેન જોશીના જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ, જય સિદ્ધનાથ. આજે શ્રાવણ વદ 12 શુક્રવાર. આજે જીવંતિકા માનું વ્રત છે. જેને બાળકો ન ઉજરતા હોય એ વ્રત કરી શકે, અથવા તો જેને આસ્થા હોય એ વ્રત કરી શકે. જેવો શ્રદ્ધા, જેવો વિશ્વાસ. તેમજ આજે રાશિ છે મિથુન. બપોરે 4:30 સુધી, બપોરે 4:30 પછી મિથુન રાશિ થાય છે, પહેલાં કર્ક રાશિ થાય છે. દીવા નામના અક્ષર છે ડ ને હ. મયવાંશો જીવલોકે જીવભૂત સનાતન મનુષ્યસ્થાની ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાનિક કૃતિ શરીરમ યદ્વાપ્નોતિ યજ્ઞાકૃત મતીશ્વર ગૃહતે તાની સંયાતિ વાયુર્ગંધા વિનાશે. ભગવાન શ્રી કૃષ્ણની કૃપાએ કરી અને બધું ચાલે છે. આપણે બધા મળીને શ્રી કૃષ્ણને પ્રાર્થના કરીએ કે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન, આથી વરસાદને તમે રોકો. બહુ થઈ ગયો એ વરસાદ. જે કોઈની ભૂલચૂક હોય તે ક્ષમા કરો ભગવાન. હે શ્રી હરિ, આપ જ સૌ કરતા છો. આપની રજા મંજૂરી વિના ડાળી પણ હલી નથી શકતી, પાંદડું પણ હલી નથી શકતું. આ ભયંકર વરસાદને તમે રોકો. નાના નાના બચ્ચાઓ, પશુઓ, પંખીઓ અને ગરીબ, વૃદ્ધ, આવા સૌનો વિચાર કરો ભગવાન, અને સૌ સામે જુઓ. આ વરસાદને રોકો આપ, એવી મારી ખરા દિલથી ભવ્ય પ્રાર્થના છે. હું જ્યોતિષ તેમજ વાસ્તુશાસ્ત્ર ફ્રી કરું છું, તેમજ કર્મકાંડ કરું છું. તેને કામકાજ હોય તો માત્ર એક રિંગ કરજો, વારંવાર રિંગ નહીં કરતા. જય શ્રી કૃષ્ણ. મારો મોબાઈલ નંબર 96-242-94-054. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, બને એટલી વધુમાં વધુ લોકોને મોકલજો. છેલ્લા 24 કલાકથી હું ભગવાનને પ્રાર્થના કરું છું કે ભગવાન તમે આ વરસાદને રોકી દો. જે ગરીબ માણસો મેળા કરવા આવ્યા હોય, જે કમાવા આવ્યા હોય, ફુગાવાળા, નાના નાના રમકડા વેચવાળા, નાના નાના છૂટાછવાયા પથ્થરો કરીને બેસવાવાળા, આ માણસોની શું હાલત હશે આજે, વિચારીને પણ મને રડવું આવે છે. આ નાની નાની વાછરડાને ઘર આગળ બહકાસા નાખે છે, ભાંભરે છે. એને ભૂખ લાગી હશે ભગવાન, તમે વરસાદ રોકો તો એ ખાવા ભેગી થાય. આ પંખી સામું જુઓ તમે, ભગવાન વરસાદને રોકી લેજો. જય સિદ્ધનાથ, જય ગુરુદેવ, જય નાથ.